લાવો હવે આપણે કરીએ લાવો હું શીખું બરોબર હવે તું કહું ના આવડે જ છે મને આ બાજુ હાથ ઊંચો રાખતા શીખવાડ ગાઈસ જો મલિકભાઈએ કર્યું કમ્પ્લીટ થોડા આવડ્યું કે ના આવડ્યું થોડા આવડી ગયા સો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો એન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ કરી માસી ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે હવારમાં ચા આવી જઈશું ગરમા ગરમ ગાઈસ કઈલી માસી પાણી ભરે છે હવારમાં આવતું પાણી પપ્પાએ ઉઠી ગયા છે ગાઈસ પપ્પા તૈયાર નહીં જાય એક્સરસાઇઝ કરવા હાથને જે એક્સરસાઇઝ કરવા જાય ને તો જ પપ્પા નહીં જાય અમાર મને આહાન કરે છે હવારમાં મને ઠંડુ લાગે પાણી ગરમ પાણી અમારા અંજુ તૈયાર થઈ જઈ સ્કૂલ જવા કાલે જઈતી આજે જાતો આવવા નહીં પાવું આજે તો અમે જવાના છીએ જવાનું એ તો અમારે એ તો સર અમારે જવાનું ચાહું લેવા ખાવા આવવાના છે અહીંયા તો ચોઈ જવાનું નહીં તો ખાલી કાંઈ કરીએ તો ગાઈસ હવે જઈએ છીએ અંજુને સ્કૂલ મૂકવા જવા દો ગાઈસ આપણે અંજુ સ્કૂલ તો મૂકીને આવતા રહે એ પાછી મને એમ કે તું ભાઈ અંદર મને મૂકવા ના આવતો ને કે કાલે એના ટીચર એમ પૂછતા હતા બધોનું ઉભો કરીને ખબરથી ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર કોને વધારશે તે બધા વારાફરતી ઊભા થયા અમુકના 100 છે અમુકના 300 છે અમુકના 500 છે અને અંજુને પૂછ્યું કે તારા કેટલા હા તો કે 8000 તો ટીચર કે ઓહો 8000 તારો ફોલોવર્સ એટલે મને કે તું મૂકવામાં અંદર ના આવતો તું મને ઘેટે ઉતાર દે તો હું ઘેટે ઉતારીને આવતો રહે બસ કઈલી માસી એકન બાજીને રોટલા બનાવે છે હજુ તનુ મમ્મીને કોઈ ઉઠી નહીં બોલો નહીં કોઈ ખાલી પપ્પા ઉઠ્યા પપ્પા એક્સરસાઇઝ કરવા ગયા છે ગાઈસ આપણે બાજરીનો રોટલો અને દૂધ ખાવાનું છે વાગે છે 12 વાગવા આવ્યા પહેલી માસી બનાવ્યો તો બાજરીનો રોટલો તો ગાઈસ મમ્મી ઉઠી જઈ છે અને ઉઠે એવા કામ કરવા લાગી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી તમે ચા પીને ડાયરેક્ટ કામ કરવા લાગી જાય ગાઈસ અમારે તમને હવે ઉઠે છે બોલો બધા તાંડુ તો નહીં લીધો ઉઠે નહીં તો ના ગુડ મોર્નિંગ જો કે મારું વિડીયો ચમ ઉતાર્યું કેટલી વાર ઉતાર્યું કાંઈ થાય છે કે 3 વાર વિડીયો ઉતાર્યું મારું કાંઈ જવાનું ભાઈ જો કાંઈ થાય છે મારું ઘર કે આવું કોણ લાવ્યું એટલે જબ્બર આબુ લાવ્યો તને તો એટલે ભાઈ તમારું કોક એ મમ્મીએ માર્યું તને જો હેતાય માર્યો માર ગુડ મોર્નિંગ તો અમાર બોલાભાઈ 2 વાગે ઉઠા 2 વાગે નાસો ગયા કોઈ પણ જે પહેલા ચેવા તું કે તો ખબર પડે અહીંયા બતાવ કેમ ભાઈ હા ચેવા આવો પણ ગો ગુલાબી ગોંગ વાગી ગુલાબી ધોરણ વાદળી હા અજુ પખવા શું કહેવાય હા એ બોગમ આ બોમ્બ કહેવાય સોય બોમ્બ જે હોય ફોન કરે હું તને બરોબર ગાઈસ હવે અમે જઈએ છીએ અંશો 2 જણા સોલ લેવાના છે ચેવા સોલ લેવાના ગુલાબના પણ ચેવા સોલ હા લે હવે અંશાને ખબર નહીં કે અંશો કહેતા અંશાને કીધું એમાં મેં અંશાએ બતાવી જગ્યા કોની સૌરવની મમ્મીએ કીધું ને અમે તે લેવા જઈએ હવે શીખે ચેવા નોમ દીધો એ તો નોમે અમને ખબર નહીં તો જાય કીધું ખરી પણ અમે ભૂલીએ છીએ નોમે હોય તો પણ તો જઈને મમ્મીને જ ફોન કરવો પડશે मेरे ख्वाबों की तस्वीर है तू बेखबर मेरी तकदीर है तू यार की हो न जाना તો ગાઈસ અમે આવી ગયા નર્સરી હતી બધું લઈ લીધું છે હવે જોઈએ અંશા છે કે નહીં હોય હવે અંશો કે છે ખબર હવે તો ગાઈસ આ લીધા સર છીએ કહેવાય અંશા ગુલાબી તો મને ખબર કે ગુલાબ કહેવાય મૂકી દે તો ગાઈસ હવે ગુલાબના છોડ તો લઈ લીધા આ જો
ગાઈસ હવે જઈએ છીએ કોબો કઢાવવા ગાડીનો. કાલે જે કોબો પડી ગયો હતો ને એનો કોબો કઢાવવાનો છે. લેહેટાઈ પડી જે હવે તેને કલર કરાવો તો ફેરાવે, બાકી લેહેટ તો રહેશે જ. તોય પૂછશે હું રહે કે જતો રહે. મારા ખ્યાલથી તો કલર જ મારવો પડે. ગાઈસ હવે જઈએ છીએ ઘેર. પપ્પાનો ફોન આવ્યો કે ઘેર આવતો રહે, આપણે ઘેર કાઢી નાખીએ. પહેલાં કે જતો હોય પછી કે હવે રહેવા દે તું ક્યાંક પાછો આવે એટલે આપણે ક્યાંક ઘેર કાઢી નાખીએ. મેં કીધું હારું હેડો ને કાઢી નાખીએ ઘેર અહીં. તો ગાઈસ આવી ગયા છે ઘેર ગુલાબનો ફૂલ લઈને. તો ચો મૂકવાનો હતો તને કે નહીં? તને ચો મૂકવાનો હતો? હા જો મોતે જોવા આવ્યો. ચો મૂકવાનો હતો? થોડીક ના લેવા, હાલ ના લેવાય. હાલ લેવા તો ને કે સીપી બોલશે. ઈ પોદું લઈ લે. ઈ ના તોડાય. આ બસ એક જ તોડવાનો. તો ગાઈસ જો આમાં તનુન માહિરામાં તને આવું હો ને હું હો અને ચોઈ લાયા તા શેતમી. હા ના તું હવે કાઢું છું. તે આ તો જો ચેવા થઈ ગયા જો. હવે કાઢવા પડે. ચાલશે નહીં ના કાઢ્યા તો? હા ચાલશે નહીં? એ મોઢું ચેવું કરી નાખે કાઢતા કાઢતા. માહી જોતો તો ગાઈ જો તનું તોડી નાખી દે. હા સ પાછી માહી 2 જણો રમા. મન તો રમાર. તે ફૂલ તો સીપીને રોપવાનો. તારો લે બીજું લાયો ના? સીપીએ તને તોડી આલી નહીં? ઓહો થેન્ક યુ. કૈલી માસીને આપ્યું. ઓ ઊભી તો રે ના. જતી રહી. તો ગાય જો તો આ સીપી નહીં આપે છે. ઓહો ડાર્લિંગ કે હા જોજે. આ તો મારો હક કરો. અને એ નહીં તી મને આપ્યું ના. તો તારી એ કિટકા તો જો પ્રેમ હોય ને તો થાય. તો હું તને બધું નહીં લઈ આવતો. ના થાય રેખા. હું તને નહીં લઈ આપતો. જો એમ પપ્પાને આપા વારા પરથી લઈ લઈને પાવા બધાને આપવા મળે. સૂમ તો ખરી પાછું એવું કે સૂમ તો ખરી. બાપા જોડે જઈ મને જ નહીં આપતી, ખાલી હું એકલો જ રહી જાઉં છું. બીજો બધાને આપે છે. બધાને આપી દીધો. કૈલી માસીને આપી દીધું, હેતાને આપ્યું અને મને જ નહીં આપતી. જો હવે સીપીને ઊંઘવાલ દે. કેસા હે ગાઈસ? એ મમ્મી જો હું લેવા જતો. હા પણ તમે લેવા જતા પણ આવું ગુલાબ ઘેર થશે સી ખબર પ્રેમ પર. હા થશે તો ખરું જ. જોઈએ હવે આવક નહીં આવતું. ચમ કે હું પહેલા કેવું રોપી તું ને ખબર ને પહેલા રોપી તું દાવડો મોટો બોકા. પહેલા રોપે તો મોટો થઈ ગયો. ત્યાં તો બ્લોક નતા બનાવતા અમે. બસ હવે બનાવીએ છીએ, જોઈએ ગાઈસ, બતાવીશું તમને. હો ચમ ગુલાબ ના આપ્યું કે જે આ મૂળ આવ્યો તો ખબર અને તે મને ગુલાબ હું ના ભરી આલું. તું મને ગુલાબ ના સૂંઘવા આલ્યો. હવે કે તને સૂંઘવા આપી કરું તે હવે હું લઈને કરું. હવે હું કરું લઈને. કોને આપું પણ હું ચીપીને મારે નહીં આપું. ચીપીને કીધું કે હું નહીં ભરી આલી તો પાછી મને ગુલાબ આપવા. જો અમારે તનું ડાન્સ કરા અને એકન સીડી બનાવી દીધી ઓશંકાની. અને આ બધે ગુલાબ વેર્યો નહીં. કોને ખવડાવ? હું ખાવ? આવું ખવાતું હોય? હેતારીને ખવડાય. હેતારીને ખવડાય પછી હું ખાઉં. નહીં ખાતું જો. તો ગાઈસ આવી ગયા છીએ ધાબા ઉપર અને મમ્મીને ઘઉં સાફ કરવા આવ્યા ધાબા ઉપર. જો પંખો છે, કતેરો છે. પેલામાં ચોખ્ખા કરે, અડધા સાફ કરેલા, અડધા આમાં અને બીજા કૈલી માસીની અંદર નેચે લઈ ગયો. તો એ પંખો ચાલુ કરે, ચાલુ નહીં થતો. પંખો ચાલુ નહીં થતો. હમણાં સુધી ચાલુ હતો ને હવે ચાલુ નહીં થતો. જો હવે કરતો. નહીં થતો ભાઈ.
પેલા ચાલુ રહ્યો ને હવે નહીં થતો. હા થઈ ગયો હવે ચાલુ થઈ ગયો. વાયર હલી ગયો તો વાયર હલકી સે ચાલુ કરી દીધો કરે. જો આ મમ્મી ઘઉં સાફ કરે હવે પંખો ચાલુ થયો ને ભૂઈ તો પોથર્યું નહીં. વધુ ના આવે ટાઈસો ચોખ્ખી જ હતી. મમ્મી કે ટાઈસો નહીં ટાઈસો ચોખ્ખી જ હતી. પોથરવાનું ખેતરમાં મમ્મી નું કેવું. થોડા શીખ્યા ને થોડા બાકી છે. મલિકભાઈ સ્કૂલ થી અમારો રિટાયર થયા હવે ખેતીમાં ગાલવાના. ખેતરમાં ગાલવાની વાતો ચાલે છે. ખેડૂત પુત્ર કહીએ આપણે. એ વાત તો સાચી. ખેડૂત પુત્ર છીએ આપણે. શિલ્પાબેન ના પોળિયા છીએ અમે. શિલ્પાબેન ના પોળિયા શિલ્પાબેન જેવા થાય તો સારું છે. શું કેવું? તો કોના જેવા છીએ અમે? માર જેવું થવાનું. પણ અમે કોના જેવા છીએ? મમ્મી કે માર જેવું થવાનું. પપ્પા જેવા. તો પપ્પા જેવું જ થવાનું એનું કેવું. પપ્પા જેવા ના થવા. જો મારી વાત ખબર. બાપા હતા ને પપ્પા હતા ને અમે જાતે ખેતી કરતા. હવે પપ્પાના હાથમાં હોય તો પપ્પા ભાગે કરાવે અને અમે જાતે કરતા. સમય બદલાય તેમ બધું બદલાતું રહેશે. જાતે કામ કરવું ને હારું. સમય બદલાશે તેમ બધું બદલાતું રહેશે. કોમ કરીએ ચિંતો નહીં કરતા. ઘરનો ટોપો કોણ કરે? તમાર જીમ જયા કરતા હા ને આ કામ કરો ને તો કોણ જીમ જાય? એમ નહીં. આપણે જીમ નહીં જતા. કરે આમ કરો એક રોટલો ખાતો ને બાજુના બે થઈ જતો. હમણાં જ ખાધો છે સવારે. એ ઘેર ખાધો ખેતરમાં નહીં ખાધો. અમે ખેતરમાં મરચું રોટલો ખાઈને કામ કર્યું છે. મેં એ ખાધો છે ભાઈ. એવું નહીં મેં નહીં ખાધો. મેં એ ખાધો છે. ઈવન જોડે આ લાવો હવે આપણે કરીએ. લાવો હું શીખું બરોબર. હવે તું કહું ના હા હું કરું યાર. જો ગાઈસ જો મલિક કોપી કરો મમ્મી કે એવું કરીએ. શીખવાડું છું હા શીખવાડું છું. ના હારું. થોડો આમ એક હાથ પાછળનો ઊંચો રાખવાનો ઉપરનો. હા કર. આવડે છો? થોડો ઊંચો હાથ રાખવાનો. હા અલ્કેશ ભરિયાલ આપણે બીજું જો એને શીખવાડે. કઈલી આવી જાય આ બાજુ હાથ ઊંચો રાખતા શીખવાડ. બીજો શીખવાડવા આયા. હાથ ઊંચો રાખ. આવડે ભાઈ. હા પેલો હાથ ઊંચો કર. આ હાથ અલ્કેશ હું કેમેરો કરો. અલ્કેશ સિંહ કે આ કઈની ન કશું આવડતું નહીં બીજાનું શીખવાડે. મને શીખવાડવા આવે છે. આ હાથ ઊંચો રાખ. ઉભો રહે ને પણ પકડાવા. શાંતિ તો રાખો. અલે આવડે લે પણ નહીં શીખવાડે તું ને. ગાઈસ જો ઝઘડો ચાલુ થઈ ગયો. અલે ઓય કઈલી પકડાય ને આવડે છે મને. અલે મારા ઘઉં આગળતા નહીં. હાલ લ્યો ગાઈસ જો આ હાથે તો અડીન ને ઘઉં જાય છે. જો અલ્કેશ આવડત નહીં યાર. તું મારા ભાઈ આ શું કે આવડે. તો કઈની યાર કશું આવડતું નહીં. આ કઈ બુન ને કશું નહીં આવડતું. અત્યાર સુધી ખાટલામાં પડી રહી ને હવે આવી ગઈ. હવે ખાલી વિડીયો ઉતારવા ઓલે કરી. કાઢો બાપા તો અત્યાર સુધી હોઈ રહી ને વિડીયો જોઈને આવી ગઈ ખાલી. વિડીયો તો આવવાનું જ કહી દે. બ્લોગ માં ચાલુ કરે. પણ કોમ ચાલુ કોમ માં આવે તો વાત અલગ છે. તું તો સ્પેશિયલ વિડીયો પણ મારું રૂટીન કોમ આ હતું કે કચરો ભરાય એટલે જવા. કચરો ને તો ગાઈસ જો મલિકભાઈએ કર્યું કમ્પ્લીટ. આવડ્યું કે ના આવડ્યું? થોડા આવડી ગયા. 2 દિવસ થોડા આવડતા. થોડા નહીં આવડતા. થોડા આવડે ને એ પૂરા આવડી જશે. જો હલકેસે રાખો ને એમ હાથ રાખવાનો. એક ઊંચો એક નેચો. તું આખું ફૂલ કરીને આલી. તું મને અડધું કરીને નતું આલ્યું. આખું ફૂલ કરીને આલી દીધું. ફૂલ કરીને જ લેવાનું હોય ને તાણા. હવે ફૂલ જો એને અડધું હજો. એવું ના જો આ રીતના હાથ રાખવાનો. જો એને અડધું છે. મારા આખું ફૂલ હતું. હવે કરી લે ને એટલે કે હાર ભાઈ છી સમજો. આવડ્યું ખરું. કોના બીજા છોકરા કામ કરે છે ના તો પછી અમે કરીએ. કરોડોમાં એક જ જો કૈલી માસી સેરિયા ને રન કરવા આવ્યા. બસ લે એવું ના કરાય. લો બીજું કોઈ ખાલી આમ જાય ને તો કૈલી માસી કોઈને અમારા ઘરનો કોઈ કશું ના કરે.
જો આ પાછો પૈસા આપણે ચા આવી જઈશ બસ 4 વાગ્યા શેરું પીવી છે ચા તારા હા નહીં પીવી હાર તાર ના પીએ હું પી જવું અરે તને ઉપર આવ્યો થાકી ગયો હા તું દોડી ના આવી દોડાતું હોય મમ્મી મમ્મી ઓલ્યા મારો છોકરો એકલો આયો એકલો હવાતું હોય એક તો ભયો બહુ હતી હેતલ દોટન તો થાકી જી હા થાકી થાક લાગ્યો તને નહીં લાગ્યો કરતી હતી હાલવા આવી કે નહીં લાગ્યો તા ગાઈસ આઈકન રેસ ચાલે છે કાનૂન માહિની અલે હા લે પાઉએ જવાનું અલે યાર લે તાનું જીતી જઈ લે અડલા મુંદેરી આવી તાનું જો કે બાપ રે બાપ આઈ જી આ ઘઉં કાઢી કાપી નાખી દે ઘઉં ને જેલ્લો પાન નાખી ના મારે ભાઈ હો તનું લાડક વાય પાપ લાગા તનું કોણ હા આ કોણ હા તા ભાઈબંધ તનું નો ભાઈબંધ છે એ પાયલા ચાલ લઈ જાઓ મૂકી દો એ મૂકી દે મારું મારું બસ હા તનું ભાઈબંધ છે ભાઈ તનું છોડવા નહીં દેતી ઉંદેરી ના ભાઈ નહીં જવા દેવાની હો તનું રાખશે તનું રોવા હા તનું જોડે હોઈ જશે તનું જોડે હોઈ જશે હો કઈલી માસી એ કેમ નાની નાની હે નહીં એ તો એટલી હે ને કોણ છે તા ભાઈ હા એ આવી જો રોટી ખાય જો અમાર તાનું પોજરું ઊંચું કર 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 એ કશું ના થાય ઘઉં સાફ થઈ જાય હવે બધા જતા રહે ને અચ્છા અમે જઈએ પાછળ મેચ અને તને ઉંદેરી જવા નથી દેતી ઉંદેરી છોડવાય નથી દેતી મારો ભાઈ શકીએ તો ગાઈસ ગુલાબ લાવ્યા હતા એ રોપવાનો છે તોકા એક હલકેશ ગોડે ને આમાં રોપી દેવાના છે મારું ઉંદેરી છોડીને આવી છોડીને આવી ભાઈબંધનો મૂકી આવી ગાઈસ એક રોપી દીધું છે હજુ બીજું પણ રોપવાનું છે પોની રેડા ખાતર વાળું છે ખાતર વાળું પોની રેડા તો જલ્દી થાય તો ગાઈસ બે છોડ લગાવી દીધા છે જો આનું તો અમને તનુએ ફૂલ તોડી લીધું હતું નાનો છે આનું એક જ છે આના બે તો અમને એનું એક તનુએ તોડી લીધું ભાવ પોની રેડવાનું પાવું ખાતર વાળું જો તનું મમ્મીનું કહેવાલી મમ્મી તો મમ્મી કે લાડ લઈને લડાવવાનો અને માર ભાઈ જો રિહાઈ જોયા મમ્મી મનાવો એવું નહીં ઝાડમાં રગડી જાય સાયકલ પડાય તો આગળ નહીં ગાઈસ ને પૂછો સાચું કહેશે કમેન્ટ કરજો જલ્દી તનુ રિહાઈ જી અલે ભાઈ બંધ રિહાઈ જો રિહાવાન નહીં ચલો જાઓ તમે અંજુ તમારા અંજુબેન હાલ સ્કૂલ થી આ છે ને હવે તન્યાન રમાડવા જો હા શાંતિ રમો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું પણ હવે મનીષાને ખાવા મનીષા એકલી જ છે કૈલી માસી બે જ છે હેતલ મમ્મી ને બોલો બધા તો મંદિરે દર્શન કરવા ગયા તો ગાઈસ જઈએ છીએ પીડીએફ કઢાવવા કાલે થોડું કોમ છે તો એની પીડીએફ કઢાવવાની ગાઈસ ઝેરોક્સ કઢાવી દીધી છે હવે જઈએ ગયા ગાઈસ આપણે આવી જઈએ ગયા અને કાલે થોડું જવાનું છે કોમથી ગાઈસ મમ્મીને ઘેર આવ્યા ને હવે ખાવા બેસી ગયો મંદિરે હેતલ જો હેતલ તપેલામ ખાય છે એટલે તપેલું આગું કરી નાખ્યું હવે ખાતી હોત ખાઈ જ લેવાનું તપેલું તો ગાઈસ આપણો ડે 52 પૂરો થયો તો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય 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 બાય